નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિદાતા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન પ્રવચન 68. હવે આત્માનું સુખ સ્વભાવ પણ દ્રષ્ટાંત વળી દ્રઢ કરે છે. આત્મામાં આનંદ છે, વિષયોમાં આનંદ નથી. નકામાં પરમાં ભટક્યા કરે છે જ્ઞાની, એમાં સિદ્ધ કરે છે. સુખ, જ્ઞાન અને દેવ પોતે આત્મા જ છે. સમજાણું કાંઈ? આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અને દેવ શક્તિ વાળો દેવ પોતે જ છે. એના સુખ માટે બહારના વિષયોના નકામા ફોગટ અવલંબન લઈ શકે. જેમાં આનંદ છે એનું અવલંબન ન લેતા ધર્મી જીવ તો જેમાં આનંદ છે એનું અવલંબન લે છે. જ્ઞાની આત્મામાં આનંદ છે એનું અવલંબન લેતા વિષયનું અવલંબન લઈને એમાં સુખ છે માને છે. સમજાય છે કાંઈ? 68. સ્વયમેવ જહાદિચો તેજો ઉનહોય દેવતા નભસી સિદ્ધોવી તહા નાણમ સુહં ચ લોગે તહા દેવો. એનું હરિગીત. જેમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણ દેવ પ્રકાશ છે, સ્વયમેવ લોકે સિદ્ધ પણ તેમ જ્ઞાન સુખ અને દેવ છે. અન્વયાર્થ. જેમ આકાશમાં સૂર્યનો દાખલો પેલો આપે છે. સૂર્ય સ્વયંમેવ તેજ પ્રકાશ ઉષ્ણ અને દેવ છે. દેવ નામ પ્રકૃતિનો ઉદય છે ને, છે તો દેવ નામની પ્રકૃતિનો ઉદય અને દેવમાં રહેલા એને, પણ એને ઉદ્દેશીને કહ્યું. નહીં તો સૂર્ય છે એ તો પૃથ્વીકાયનો ઉદય છે ને. સમજાણો? પણ અંદર સમૂહ છે દેવ ગણે. લોકો માને છે ને દેવ સૂર્યનારાયણ સવારે ઉઠીને દાંતણ કરીને પગે નથી લાગતા? હે, સૂર્ય ઉઠીને પગે લાગે છે. હે ભગવાન, હું તો ચક્રવર્તી સવારમાં પગે લાગે છે. એમાં જૈન મંદિર છે. એને સવાર ઉઠે ત્યારે એની નજરમાં પડે છે ભગવાન. એ બહુ નજર લાંબી છે. દીર્ઘમાંથી ભગવાનના દર્શન કરે છે સવારમાં ચક્રવર્તી. પછી એ લોકોમાં હાલ્યું કે કોઈ શ્રી નારાયણ લાગે છે એના ભગવાન દર્શન. રાજાઓ એના દર્શન કરે. રાજા સૂર્યના દર્શન કરે રાજા એમ. એટલે એને દેવ કહેવામાં આવે છે. એ અપેક્ષા એ વાત કહેવામાં આવી છે. આકાશમાં સૂર્ય સ્વયં એટલે કારણાંતર વિના, કોઈના કારણ વિના સૂર્ય પોતે સ્વતઃથી તેજવાળી છે, ઉષ્ણ છે અને દેવ છે. તેમ લોકમાં સિદ્ધ ભગવાન પણ દ્રષ્ટાંત આખો સૂર્યનો, પણ આ સિદ્ધનો એ દ્રષ્ટાંત છે કે આત્મામાં એ બધું જેવું સિદ્ધ છે એવું આત્મા. સિદ્ધ ભગવાન પણ સ્વયં એ જ્ઞાન છે. સિદ્ધ ભગવાન પોતાથી જ કેવલ જ્ઞાનમય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે અને દેવ છે. સંકિતિના હૃદયના સ્તંભમાં ઉતરાઈ ગયેલો છે ભગવાન આત્મા. અથવા સિદ્ધ ભગવાન એની સ્તુતિ ધર્મીના જ્ઞાનના હૃદયમાં તેની સ્તુતિ હોય છે. ટીકા. જેવી રીતે આકાશમાં કારણાંતરની અપેક્ષા રાખ્યા વિના, કોઈ કારણ વિના સ્વયં સૂર્ય અનાદિનો પ્રકાશ રૂપ છે, તેજ રૂપ છે. કોઈ કારણ છે ને એના પ્રકાશ માટે કોઈ બીજું કારણ છે? સ્વયંમેવ
કારણાંતરના અંધેરા કારણની અપેક્ષા રાખ્યા વિના જ સ્વયં સૂર્ય એક પુષ્કળ પ્રભા સમૂહથી ભાસ્વર એવા સ્વરૂપ વડે વિકાસિત પ્રકાશ વાળો હોવાથી તે છે. એ સૂર્ય પુષ્કળ પ્રભા સમૂહ જો ભાસ્કર તેજસ્વી ઝડપનું એવા સ્વરૂપ વડે વિકસિત પ્રકાશ વાળો પ્રગટ પ્રકાશ હોવાથી તે જ છે. હવારે તો જે સૂર્ય ઉગ્યો ન હોય સમજાય છે ત્યાં ચંદ્ર ઝાંખો એવો ખાખરાના પાંદડા જેવો લાગે. સૂર્યની ઉગવાની તૈયારી હોય ત્યાં ઉગે ત્યાં તો થઈ એટલો એનો પ્રકાશ સૂર્યનો છે. સમજાણો? ભાસ્કર એવા સ્વરૂપ વળી વિકસિત પ્રકાશ પ્રગટ થયો પ્રકાશ એમ કેવું તે જ છે. તે જ કોઈક વાર ઉષ્ણતા રૂપે પ્રણમતા લોખંડના ગોળાની માફક લોઢાનો ગોળો કોઈ વખતે ઊનો પરણમે છે એમ સદાય ઉષ્ણતા પરિણામે પામેલો હોવાથી ઉષ્ણ છે. આ લોકો આમ ઉષ્ણ કિરણ છે ને એને ઉષ્ણ કહે છે ને કિરણો ઉષ્ણ છે એટલે એને ઊનો કહેવામાં આવે છે. નહીં તો ત્યાં દેવ વસે છે અંદર તો ઊનો હોય તો દેવ વસી શકે નહીં, ઠંડો છે પણ એના કિરણો બહારમાં શિયાળામાં ઠંડા લાગે, ઉનાળામાં ગરમી ગરમ લાગે એ અપેક્ષા એને ઉષ્ણ કહેવામાં આવે છે. અને દેવગતિ નામકર્મના ધારાવાયુદયને વશવર્તી જો એ સૂર્યનું બિંબ જે છે એ તો પૃથ્વીકાય છે પણ એમાં વસેલા દેવો છે જ્યોતિષ એને દેવ નામકર્મના ધારાવાયુદયને વશવર્તી સ્વવડી દેવ છે. આ તો જરીક ઉપમા આપી છે નહીં તો એમાં કઈ સૂર્ય છે એ તો પથ્થર છે સ્ફટિક મણીનું તત્વ છે અને જે નામકર્મનો ઉદય છે એ તો અંદરમાં રહેલા જ્યોતિષના દેવોને છે પણ ભેગું સૂર્યને વસનારા બે ગણીને ભેગું કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? તેવી જ રીતે લોકમાં કારણાંતરની અપેક્ષા રાખ્યા વિના સ્વયં ભગવાન આત્મા પણ દેખો ભગવાન આત્મા પણ પાછળ એમાં લીધું સમજાણો સિદ્ધને કેવા છે પણ આ ભગવાન આત્મા જ એવો છે કોઈ કારણાંતર વિના જ્ઞાનની મૂર્તિ ચૈતન છે. આત્મા ચૈતન સૂર્ય છે. ચૈતન સૂર્ય વસ્તુ અંતર અંતર દેખે તો ચૈતન સૂર્ય છે, નજર એની પર્યાય ઉપર ને બહાર છે એટલે ચૈતન સૂર્ય છે એમ જોતો નથી પણ એ તો ચૈતન સૂર્ય છે એકલો પ્રકાશનું બિંબ આત્મા. સિદ્ધ ભગવાન એવા છે એકલા કેવળ જ્ઞાનપણે પરણમેલા ચૈતનપણે એમ આત્મા પણ એકલો જ્ઞાનનો પિંડ જ છે પ્રભુ. સમજાણું કાંઈ? એમાં રાગ નથી, અલ્પજ્ઞપણું નથી, વિકાર નથી, એકલો ચૈતન સૂર્ય બિંબ ભગવાન સ્વભાવ વળી સમજાને સ્વયમે ભગવાન આત્મા પણ સ્વપરને પ્રકાશવામાં સમર્થ એવી સ્વને પ્રકાશે ને પરને જાણે એવી નિર્વિતત છે તે સાચી વિતત તત સાચી વિપરીત વિશેષ એનાથી નિર્વિશેષ વિપરીત થતી નિ એટલે સાચું તત્વ એમ સાચી અનંત શક્તિ વાળા સહજ સંવેદન સાથે તદાત્મને લીધે જ્ઞાન છે. ભગવાન આત્મા જ્ઞાનની સાથે તદાત્મા એક મેઘ છે. જેમ સાકર હારી ગૌ પણ એક મેઘ છે, જેમ અગ્નિ ને ઉષ્ણતા એક મેઘ છે, એમ ભગવાન આત્મા અને ચૈતન પ્રકાશ તદાત્મા એક રૂપ છે. અને સિદ્ધને તો સંવેદન રૂપે પર્યાય પૂર્ણ એક મિનિટ થઈ ગઈ છે. સમજાણું કાંઈ? અનંત શક્તિ વાળા સહજ સંવેદન સાથે એટલે જ્ઞાન સાથે તાદાત્મને લીધે જ્ઞાન છે. ભગવાન આત્મા વસ્તુ છે જેમ અગ્નિ છે વસ્તુ છે તો અગ્નિને ઉષ્ણતા તદાત્મ એક રૂપ છે એમ આત્મા અને જ્ઞાન સંવેદન જ્ઞાન એક રૂપ છે. સમજાણું કાંઈ? આવો આત્મા છે ને કોઈ સાંભળતો સાંભળ્યો નથી.
નહીં, બીજી બહારની વાતો. કોણ તું છો, કોણ તારું સ્વરૂપ છે, મને કહ્યું ને તેથી થોડું પેલા 16 વર્ષમાં હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું સ્વરૂપ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું 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 સ્વરૂપ તો જ્ઞાનાનંદ અને જ્ઞાન ને આનંદ એનું ખરું સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? જ્ઞાન છે આત્મતૃપ્તિથી ઉપજતી જે પરિનિવૃત્તિ પૂર્ણ લેવાનું છે. આત્મતૃપ્તિથી શાંતિના આનંદથી પરિતૃપ્તિથી ઉપજતી પરિનિવૃત્તિ, મોક્ષ પરિપૂર્ણતા, છેવટનું પરમ સુખ પરિનિવૃત્તિ આત્મતૃપ્તિથી થાય છે. આત્મતૃપ્તિથી પરાકાષ્ઠા તે જ પરિનિવૃત્તિ. આત્મની પરાકાષ્ઠા પૂર્ણ આનંદની તૃપ્તિ એવું પરિણમન તે આત્માનો આનંદરૂપ પરિણમન સિદ્ધને છે. એવો જ આત્મા છે. આત્મામાં જ્ઞાન તદાત્મ સહિત અનંત જ્ઞાનથી ભરેલું છે, એમ અનંત આનંદથી પણ ભરેલું છે. સમજાણું કાંઈ? આ કરવાનું છે એને કે છે જ્ઞાન અને આનંદ પરિપૂર્ણ છે, એમાં દ્રષ્ટિ દઈને એકાગ્ર થવા જેવું છે. એનું ઈ છે તારી તો વાત બીજી શું હોય છે? એ હટોતા વાત કરે છે. જ્ઞાન તત્વનો અધિકાર છે. જ્ઞાન હારે ધરી આનંદ મેળવે છે. જ્ઞાનની વ્યાખ્યા તો પેલી થઈ ગઈ એટલી, પછીથી આનંદ મેળવીને વાત કરે છે. ભાઈ જ્ઞાનમાં આનંદ છે, સિદ્ધ પણ જ્ઞાનપણે પરિપૂર્ણ પરિણમ્યા છે અને અતિન્દ્રિય આનંદપણે પરિતૃપ્ત તૃપ્ત તૃપ્ત થઈ ગયા છે. એવો તારો સ્વભાવ છે. સમજાણું કાંઈ? ઊની ઊની આ પૂરણ પોળીનો દાખલો આપ્યો તો નહીં, ચંદ્રકાંત અહીંયા તો થવાનું રસ્તા કે ઊની ઊની પોળી રોટલી પડ્યું રસ બોળ થાય ને એવું તત્વ આવે છે ત્યાં રસ બોળ કહે છે. એ આત્મા આનંદમાં રસ બોળ છે. ઊની ઊની હોય પૂરણપોળી ઊનું ઊની ઊની નીકળે અને થાળીમાં ઘી ભર્યું હોય, થાળીમાં બરાબર હરખું ભરણ નાખીને ત્યાં નાખે, પછી ઊની ઊની પકડાય ને ચોલી હોય, સમજે ને શું? હા હે ચીપિયો, ચીપિયાથી સારો ચીપિયો ચોખા હો, ઓલા અગ્નિ પકડવાના નહીં, અગ્નિ પકડવાના ચીપિયા હોય ને જુદામાં નાખો એવા હું તો ફટ ફટ નાખે થાળી નાખી નાખી ઊની પવાળીને ફટ નાખે. પેલા ભાઈ એવું હતું, જવાન માણસ મરી જાય ને કુખરી નો ખબર આવે, પણ આ ઊની ઊની રોટલીઓ ઘીમાં ગજબ ઉઠે. ગરીબ સાધારણ માણસોને તો ફળ નીકળી જતું, બધું નજરે જોયું તો આ બધું 12-13 વર્ષની વાત થઈ જાય. 11 સમજ્યા? એ જજભાઈ હા કે ભાઈ કુકડી નો ખવડાવાય આપણે મહેમાનને. નાની વર્ષનો ઉંમર 28 વર્ષની ઉંમર 28 વર્ષની પણ આ કુકડીના બાપ કરે છે, ઘીના કોઠા ઉડાવે હે પણ ગળપણ નો હારીથી ઘીની તપેલી ભરીને રાખવી પડે અને એ ઊની ઊની રોટલી મોઢે હોય મોડે પૂરણ પૂરણ એમાં નાખીને આપે. નહીં તો કે છે મહેમાન હાચવાઈ આવે મારા આ જો ને વાણી અહીંથી હે ઘી છે કોઈ નાખવા એ આઈને આમાં આમાં નો કરે ઇબ્રાહિમ આમાં તો આટલું આમ ઘરે જોયેલું ને મારા મોટા ભાઈ ગુજરી ગયા, દીપચંદભાઈ ગુજરી ગયા. 8 વર્ષનું પરણિત, નાની ઉંમર 28 વર્ષની હતી. મહેમાનો આવે તે ઘીનો સર બહુ ઉઠે. હું પણ કીધું છે તેની તો ઉંમર હતી નાની 11 વર્ષની, 57ની સાથે 57 સંમત 19 અને રોટલીમાં ઘી ઉડે. આ કઈ જાતને કીધું મહેમાનો કુકડી ખાઈ નહીં ને આ ઘીની રોટલી ઉડાડે છે. ભગવાન ભાઈ તમારી વાત તો છે ન્યાય એવો બધે એવો જ હોય ને, ચૂલામાં રાખડ જ હોય ને બધે. હા કે છે આ તરબો તો આ છે. હા આત્મા આનંદથી તરબો ભરેલો છે અંદરથી. દ્રષ્ટિ કરે તો આનંદ નીતરે એમ કે છે.
હા હા સમજાણું કાંઈ? એમાં આત્મા વસ્તુ સૂર્ય સમાન અને એનું તેજ અવિનાભાવી અને એની સાથે આનંદ સિદ્ધને જ્ઞાનની પર્યાય અને આનંદની પરિતૃપ્ત તૃપ્ત પૂર્ણ દિશા થઈ છે. આ આત્મામાં જ્ઞાન ને આનંદ પરિપૂર્ણ પડેલો જ છે દરેક ભગવાન આત્મામાં. એમાં દ્રષ્ટિ નાખે ને એકાગ્ર થાય તો તે આનંદ ને જ્ઞાન નીત રહે. રસબોળ પર્યાયમાં આનંદ થાય તેને ભગવાન આત્મા કહે. એને આત્મા કહે છે. રાગદ્વેષ પણ થાય અને પ્રણમે દુઃખ પણ એ આત્મા નહીં. સમજાણું કાંઈ? શુભ અશુભ પણ થાય, વિકલ્પ શુભ શુભ રાગ પણ થાય. આ તો વિષયની વાસનાની વાત લીધી છે. વિષયમાં આમ મારો દોડે છે કે પરમાં નથી ત્યાં મફતનો ભટકે છે ત્યાં જોતો ધર્મ, જ્યાં સ્વભાવ આનંદ છે ત્યાં જોતો નથી, જ્યાં નથી ત્યાં ભટક્યા ભટક અનાદિનો રખડાવ. ભાઈ આમ રખડી રહ્યો છે કે છે. અરે ભાઈ તું પોતે જ્ઞાન ને આનંદ થી તો ભરેલો છે. રસ બોળ તરબોળ આત્મા છે. એની અંતરદ્રષ્ટિ કરતા સમ્યક દર્શનમાં, સમ્યક જ્ઞાનમાં, સ્વસંવેદનમાં આત્માની શાંતિ ને આનંદ વિદાય એને આત્મા કહે. તો સમજાણું કાંઈ? આત્મ તૃપ્તિથી ઉપજતી પરિનિવૃત્તિ, આત્માના આનંદની તૃપ્તિથી પરિનિવૃત્તિ પરિપૂર્ણતા નીપજે નિર્વાણ મોક્ષ, અથવા આત્મતૃપ્તિની પરાકાષ્ઠા તે જ પરિનિવૃત્તિ મોક્ષ. આત્માની આનંદ ને જ્ઞાનની પરિપૂર્ણ દશા તેનું નામ નિર્વાણ, તેનું નામ મોક્ષ. સમજાય છે? અને એ આત્મા એને કઈ જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ પરિપૂર્ણ ભરેલો તેને આત્મા કહીએ. તો સમજાય છે કાંઈ? જો આ જ્ઞાન તત્વની શ્રદ્ધા કરો એમ કે છે. જ્ઞાન તત્વ ને આનંદ તત્વથી ભરેલો આત્મા એની પ્રતીત ને અનુભવ કરો એ ધર્મ છે. સમજાણું કાંઈ? પ્રવૃત્તિ અનાકુળતામાં સુસ્થિતપણાને લીધે સલ છે. અનાકુળથી સુવિશેષ સ્થિત ભગવાન પર્યાયમાં છે. તે સ્થિત ભગવાન સુખરૂપ છે. એવો આત્મા અનાકુળથી સુસ્થિત એવો ભગવાન આત્મા સુખ સ્વરૂપ કાળ આનંદ છે. સમજાય છે કાંઈ? કે છે કે નમૂનો મળ્યા વિના અમારે પરિપૂર્ણ માનવો છે રીતે. પણ નમૂનો તો ઘર તારે થાય કે એની મેળે આવે. હું સમજાણો વસ્તુ પરિપૂર્ણ આનંદ ને જ્ઞાન છે. એની અંદર દ્રષ્ટિ કર તો નમૂનો આવે તને કે આ તો જ્ઞાન ને આનંદ નો જ એકલો સાગર ને ભંડાર છે. આત્મા તો જ્ઞાન ને આનંદ નો ભંડાર છે. એમાં નથી સંસાર, નથી રાગદ્વેષ, નથી ઉદય વિકલ્પ કે દુઃખ, કઈ નથી. એવો આત્મા ધર્મી એ દ્રષ્ટિમાં લેવો અને તેમાં તૃપ્તિપણે રહેવું, પરિતૃપ્તિપણે સિદ્ધ રહે છે. સમજાણું કાંઈ? આત્મતૃપ્તિ પરિતૃપ્તિ નિવૃત્તિ છે ને, પરિનિવૃત્તિ પૂર્ણ મોક્ષ. એને નિર્વાણ પૂર્ણ નિર્વાણ છે. ધર્મી જીવને પોતાનો જ્ઞાન ને આનંદથી ભરેલો ભગવાન એમાં અંતર્મુખ નજર નાખતા જે શાંતિ ને આનંદની અવસ્થા છરે પ્રણમે એ એની તૃપ્તિ છે. એનાથી આનંદની તૃપ્તિ થાય છે. બાકી વિષયથી તૃપ્તિ થતી. અગ્નિમાં લાકડા નાખો તો અગ્નિ બધી વધે જાય. વિષય સેવાથી કઈ વિષયની તૃપ્તિ થાય? ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. બ્રહ્મા વળી લાકડું નાખ્યું એનું ઊંધું આવ્યું તો સાનુકશમાં આવ્યું.
બધું કે છે ને બ્રહ્માનંદ જેવો વિષયમાં આનંદારા ભગવાન શું કહ્યું એને આ હૃદયમાં આ તર્ક કરીને કાઢ્યું શું આવું બહુ ગભરાટ તો થઈ ગયો ને કઈ પણ હવે તો બધું ફેરવી નાખશે બીજી ભાષા પણ આ આવ્યું ક્યાંથી આવા તર્કો ઉઠ્યા ક્યાંથી બ્રહ્માનંદ ને વિષયાનંદ બે હરખા છે એમ કે છે રજનીશ સાંભળનારા જૈનો કેટલા ભાન વિનાના હાલી જ નીકળે અક્કલ વિનાના ભાષાની છઠ્ઠા દેખાવમાં વાહ મોટા આંખમાં વિષયનો આનંદ ને બ્રહ્માનંદ બે એક છે અને યોગનું સાધન ને નીકળ્યું છે શરૂઆત અહીંથી થઈ છે એમ કે છે બધા હિસીને હા પાડનારા છે ને બધા નહોતા તમારા જૈન બાબા ત્યાં હતા કેટલાક સંસ્કૃત બધા પરમાનંદભાઈ બેઠા હતા બધા કોઈ સામું જોયું કોઈ પૂછ્યું એ વખતે આ બંધ કરો આ શું કરો છો તમે કાળા કેરની વાતું આવા હૃદયમાં ભાવ આવ્યા ક્યાંથી કે જે પર તરફના અશુભ ભાવની વાસનામાં બ્રહ્માનંદ વેલાય બીજે વિકલ્પ ઘટી જાય ને એટલે ત્યાં બ્રહ્માનંદ અરે કાળા કેર ત્યાં દુઃખ વેદાય છે સાંભળને મારા વિષયની તૃષ્ણાનો વિકલ્પ છે તો ઝેર છે ઝેર કાળા નાગ જેવો ઝેર છે તો શુભ ભાવ પણ ઝેર છે આ તો અશુભ ભાવ થાય ત્યાં સુખ નથી બ્રહ્માનંદ ક્યાંથી ધૂળમાં આવ્યો એને સાંભળનારે નીકળે છે ભગવાનભાઈ મેળે 10,000 માણસ શું પણ શું આચાર વાત કરે છે બહુ એને પ્રાર્થના કરો કે ન કે પણ આ ઊંધું આવ્યું ક્યાંથી હવે તારું આવી શ્રદ્ધા વાળાને સાંભળવા જાઓ છો મૂર્ખા તમે છો કે નહીં તમે કઈ એને એની તો એની પાસે રહ્યું સમજાણું કાંઈ તૃપ્તિ આત્માના આનંદમાં છે એ વિષયના અશુભ ભાવમાં તો નથી પણ શુભ ભાવમાં એ તીર્થંકર ગોત્ર બાંધે જે ભાવે તેમાં તૃપ્તિ નથી એમ કે છે હવે તો દુઃખ છે એને જે કારણે વિષયની વાસના દુઃખ છે ઝેર છે ઝેર કાવ ફૂટ ઝેર છે સમજાણું કાંઈ કે છે આત્મતૃપ્તિથી ઉપજતી પરિનિવૃત્તિ જો આત્મા તૃપ્તિથી ઉપજતી પરિનિવૃત્તિ નિર્વાણ થાય છે તો આત્માના આનંદની પરિતૃપ્તિથી નિર્વાણ થાય છે સમજાણું કાંઈ એમ આત્મામાં ધર્મ થાય છે એ પણ આત્માના જ્ઞાનને આનંદની એકાગ્રતાથી એની તૃપ્તિથી થાય છે તૃપ્તિથી થાય છે પરિનિવૃત્તિ પરિતૃપ્તિ પૂરી સિદ્ધને હોય છે સમજાણું કાંઈ મૂળ સર્વજ્ઞ ભગવાનને જેને આશરો લીધો નથી અને કલ્પનાથી આંધળા થઈને વાતું કરે એ બધી એવી જ હોય સર્વજ્ઞ પરમાત્મા આત્મા સર્વગીતો સિદ્ધ કરે છે આત્મા જ્ઞાન સ્વરૂપ એટલે સર્વજ્ઞ સ્વરૂપ છે અને પૂર્ણ આનંદ નિત્યાનંદ સ્વરૂપ છે એવો આત્મા જ છે એવો આત્મા જેને પર્યાયમાં પ્રગટ થયો એને જે જાણીને જોઈને કહ્યું એ આગમ છે એ વિનાના કલ્પનાના ખોડા દોડાવીને વાતું કરે ને ખોટા ખોટા પહેલેથી ખોટું બધું ખોટું સમજાણું કાંઈ પહેલેથી આત્મા એ તો સૂર્ય સમાન ચૈતન પ્રકાશ કારણાંતરની અપેક્ષા રાખ્યા વિના એકલું જ્ઞાનથી પરિપૂર્ણ છે અને અનાકુળ સુસ્થિત આનંદથી પરિપૂર્ણ સ્થિત પર્યાયમાં પરિપૂર્ણ છે આ વસ્તુના સ્વભાવથી પરિપૂર્ણ છે વસ્તુ બે હરખી છે એટલે પ્રગટ છે અને શક્તિ રૂપે છે એવું આત્મા છે એની અંતરમાં દ્રષ્ટિ એના સન્મુખ થવું એમાંથી પ્રગટ થવું આનંદને જ્ઞાન એને આત્મા કહે છે એ સંબરનિજરાની દશા વિતરાગી એને આત્મ માર્ગ ને મોક્ષ માર્ગ કહે છે સમજાય છે કાંઈ ત્યારે એને આત્માને માન્યો એમ કહેવામાં આવે છે આત્માને રાગ વાળો દુઃખ વાળો પુણ્ય વાળો પુણ્યથી લાભ થાય પાપથી લાભ થાય માનનારા આત્માને માનતા સમજાણું કાંઈ હા
હા. પહેલી પોતાની માનતામાં જ મોટી વાંધા. બે વાત થઈ. ત્રીજી, જેમને આત્મતત્વની ઉપલબ્ધિ નિકટ છે, હવે જે જીવોને અલ્પકાળમાં કેવળ જ્ઞાન થવાનું છે એવા ગંધર આદિ સંતો મુનિઓ આદિ જ્ઞાની, જેમને આ દેવની વ્યાખ્યા કરે, પેલી જ્ઞાનની કરી, આનંદની કરી, દેવ, જેમને આત્મતત્વની ઉપલબ્ધિ, આત્માની ઉપલબ્ધિ એટલે પર્યાયમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ નિકટ છે, અલ્પકાળમાં કેવળ જ્ઞાન પૂર્ણ આનંદ થવાને તૈયારી છે, આસન ભવ્ય જીવ છે, ગણધર આદિ, દેવેન્દ્ર આદિ સંકેતી અંદર છે, અંદર દેવેન્દ્ર આદિ આસન ભવ્ય નામ છે ને જયસના ચંટિકામાં છે. ગંધર દેવાદિ પરમયોગી નામ અને દેવાંદ્રાદિ નામ આસન ભવ્ય નામ. સમકીતિથી માંડીને ગંધર, જેને આત્મા જ્ઞાનને આનંદ રૂપે દ્રષ્ટિમાં કૂતરાઈ ગયો છે એવા જીવને દ્રષ્ટિમાં હૃદયમાં સ્તુતિ કરવા યોગ દેવ બિરાજમાન છે. ધર્મીના જ્ઞાનમાં ભગવાન આત્મા બિરાજે છે એમ કે છે. સમજાણું કાંઈ? એવો એ દેવ છે. સિદ્ધ ભગવાન કોતરાના છે એ ઠીક, પણ પોતે જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે એવી વર્તમાન પર્યાયમાં એ વસ્તુ છે એ કૂતરાઈ ગઈ છે. એથી એની પર્યાયમાં એની સ્તુતિ કરનાર છે. માટે સ્તુતિ કરવા એવું જ્ઞાનીને એ આત્માદેવ છે. સમજાણું કાંઈ? આ ભગવાનને સ્તુતિ કરવા યોગની બધી વ્યવહારની વિકલ્પની વાતો છે એમ કે છે. એવી ખબર હે શું? તો પણ સ્તુતિ કરવા યોગ વ્યવહાર નો વિકલ્પ છે. એ અહીંયા અનંત આનંદનો જ્ઞાનનો દરિયો ભગવાન આત્મા ઉછળી રહ્યો છે. ચૈતન છલો છલ જ્ઞાન ને આનંદથી ભરેલો પોતે છે. આ એની સ્તુતિ કરવા એક દ્રષ્ટિને જ્ઞાનમાં એની સ્તુતિ કરવા લાયક છે. સમજાણું કાંઈ? આ હોય છે વ્યવહાર પૂરણમાં હોય ત્યાં સુધી એવો વિકલ્પ આવે, પણ એનું વજન કેટલું, પુણ્યબંધ જેટલું, અબંધ જેટલું, એમાં કાંઈ અબંધનો અંશ છે નહીં. આમ વાત છે. એથી કરીને ન હોય એમ નહીં, પૂર્ણ વિતરાગ ન હોય ત્યાં સુધી એવો ભાવ શુભ રાગ આવે છે, હોય છે. પણ હોય છે માટે વાસ્તવિક એ આત્માનું કલ્યાણ છે અને મોક્ષનો એ માર્ગ છે એમ નથી. સમજાણું કાંઈ? એટલે મોક્ષનો માર્ગ નથી માટે ન જ આવે એમે નથી. સમજાય છે? સ્વરૂપમાં આનંદમાં ન ઠરી શકે ત્યારે અશુભથી બચવા અથવા તે કાળે તે પ્રકારનો ભક્તિ આદિનો વિકલ્પ આવ્યા વિના એ બાર વિકલ્પ ખરેખર તો દુઃખરૂપ છે. સમજાય છે કાંઈ? તીવ્ર પાપ છે, વિશેષ દુઃખરૂપ છે. આ થોડા દુઃખરૂપ પણ છે. તો દુઃખની જાત કે એમાં આનંદની જાત નથી. ભગવાન આત્મા કે છે, ઓહો, જેને આત્મતત્વની ઉપલબ્ધિ નામ સિદ્ધપણું અલ્પકાળમાં થવાનું છે એવા જીવોને એના જ્ઞાનની અંદરમાં આ આત્મા આનંદ ને જ્ઞાન રૂપી કોતરાઈ ગયો છે. એ કોતરાઈ ગયો છે. રાગ આદિ આવતો સમજાણું કાંઈ? આત્મા કેવો એને સાંભળ્યો નહીં. હે બીજાની મોટી વાતો, આવો રાજા ને આવા રાણી ને આવા ફલાણા આવા લુગડા, ઓ મૈસૂરમાં નથી હું કઈક નહીં, કેટલા ઓરડા, હે હૈદરાબાદ
ઓરડા ફલાણા ઓરડાનું ફલાણા ઓરડાનું ક્યાં જોવા ગયા જુદી જુદી જાત લુગડી છે ને જુદી જાત હથિયારની જુદી જાતનું ફલાણા ઢાલોની જુદી જાતનું ઓહો હું છે પણ શેના શણગાર સમજાય છે બાપુ તારામાં ભરેલો છે ભગવાન જ્ઞાન ને આનંદ એ તારી શણગારની ચીજ છે સમજાણું કાંઈ એનાથી તારી શોભા છે તારા બંગલામાં બિરાજે ભગવાન પોતે ઘરના ભગવાનને ભાળવો નથી ને કોકના ભગવાનને ભાળવા જાય કે હાથ આવતો આવું છે ભાઈ હા 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 જયારે ઓલા ઉડાવે ત્યારે જોવું ના પાડતા હતા કે નહીં કરવા જેવું નથી કે નહીં માટે ભાઈ કરવા જેવું નથી છતાં એ શુભ આવ્યા વિના વિતરાગની એનું નામ જ વ્યવહાર છે અને વ્યવહાર છે તે બંધનું કારણ છે આવે છે પૂર્ણ બંધના પરિણામ ન થાય ત્યારે આ જાતના પરિણામ થયા વિના રહે નહીં એવું સાદવાદ વિતરાગનો મારો છે સમજાણું કાંઈ આત્મતત્વની ઉપલબ્ધિ નામ સમીપપણે જેની પ્રાપ્તિ કેવળ જ્ઞાનની સુધી નિકટ છે એવા બુદ્ધજનોના જ્ઞાનીજનોના મનરૂપી શિલાથંભમાં દેખો છે ને પથ્થરનો થાંભલો જેની અતિશય દ્યુતિ એટલે દિવ્યતા એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનીને આત્માની દિવ્યતા ભવ્યતા મહિમા ભાષે છે ગણધર દેવાદી ભૂત પુરુષોના મનમાં શુદ્ધાત્મ સ્વરૂપની દિવ્યતા સ્તુતિમાન કોતરાઈ ગયા છે એટલો અર્થ કર્યો છે ઓલામાં દેવેન્દ્રાદી લીધા સમજાણું કાંઈ જરી અમે બે ટીકા હોય ને જોવાની મજા ઠીક પડે અમે કે આમાં કોઈ અર્થ સમજાણું આમાં હા હા કેટલા ગાણા ગાવા કે સારા વિકલ્પના ગાણા એ પાર પડે એવો તો નથી એમ કે છે એ આનંદ મૂર્તિ પ્રભુ જ્ઞાનના તેજનું કારણાંતરથી બીજા કારણના વિના ભરેલો પોતે એ જ્ઞાન ફલાણું હોય તો જ્ઞાન થાય ઇન્દ્રિય હોય તો જ્ઞાન થાય મન હોય તો જ્ઞાન થાય એવું એ જ્ઞાન છે જ નહીં કે છે સમજાય છે અને સિદ્ધને પણ જ્ઞાન ફલાણું હોય તો થાય એ પણ નથી અને આત્માનું જ્ઞાન થવા માટે પણ આ સાધન હોય તો જ્ઞાન થાય એવો આત્મા નથી સમજાણું કાંઈ અતિશય કોતરે એવા દિવ્ય આત્મ સ્વરૂપ વાળો હોવાને લીધે દિવ્ય આત્મ સ્વરૂપ દેખો બહારના સુંદર વિકરી શરીરના રૂપને ધૂળ જાણી હરેકમાં ફૂ થઈને હાલ્યા જાય સમજાણું ઋષભજી ભગવાન બેઠા હતા ને સિંહાસનમાં એમાં ઇન્દ્રે દેવીઓને મૂકી નાચતી હતી દેવીઓ એક દેવીનું આયુષ ત્યાં પૂરું થવાનું તે ઠેકાણે નાચતા દેવી સુંદર 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 આ તો બધા ધાનના ટીંગલા સમજાય ધાન બેખર ન ખાય જરીક નો તરસા લાગીને પાણી ન મળે આમ ફૂકાઈ જાય દવા ઉગે જીવ બોલો તો વિકરી શરીર આમ તો દેવીઓને નાચવા મૂકી એમાં એક દેવીનું આયુષ પૂર્ણ થઈ ગયું ફળા ચાલી ગઈ બીજે ભવે ત્યાં બીજી ગોઠવી દીધી ભગવાનના જ્ઞાનમાં એમ કહો આ દેવીનું આયુષ પૂર્ણ થઈ ગયું ઓહો આવું અખીરપણું સમ્યક દર્શન જ્ઞાન ને ત્રણ જ્ઞાન છે વૈરાગ થવામાં જાતિસ્મ જ્ઞાન તેમાંથી તાત્કાલિક ઉપયોગ વિના જણાય આની તથા દેવી અહીં નાચે છે નાચતા નાચતા એક પગામ કે ઉડી ગઈ જબગારાની જેમ શરીર ખરાબ થઈ એવા અનિત્ય શરીર વિકરી શરીર જેના એમાં સુખ ક્યાં હતું સુખ તો ભગવાન તારા આત્મામાં દિવ્યતા ભરી છે જો દેવ છે દિવ્ય આત્મ સ્વરૂપ વાળો હોવાને લીધે તું દેવ છો શિર દેવ છે ને તું પણ દેવ છો
માટી આ આત્માને સુખ સાધના ભાસ દેખો હવે સરવાળો લાવે છે. માટી આ આત્માને સુખ સાધના ભાસ જેવો સુખના સાધન નથી. એ પાંચ ઇન્દ્રિયના વિષયો તે સુખના સાધન નથી, પણ સુખના સાધન હોવાનો આભાસ માત્ર, દેખાવ માત્ર જ્ઞાનીઓને લાગે. જેમાં થાય એવા વિષયોથી બસ થાવ છે ને. પર્યાપ્ત વિશ્વવાસી વિશ્વ પર્યાપ્તમ અલમ અલમ નથી કર્યો પણ પર્યાપ્ત. અહીં વિષય શબ્દે બહાર તરફના વર્ણનો ભાવથી હવે બસ થાવ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એકલો ચૈતન્ય આનંદ જેમાં સ્વભાવ છે તેને વિષય બનાવે એટલે ધ્યેય બનાવે. ધ્યાનમાં તેને ધ્યેય બનાવે. બસ એ તારું કર્તવ્ય છે. આપણું વિષયના બસતા હોય. આત્માના આનંદની દૃષ્ટિ કરો, પછી આસક્તિ રહી અસ્થિરતા છે કે એમાં રુચિ રહેતી નથી. જ્ઞાનીને વિષયની વાસનાનો વિકલ્પ હોય પણ એની રુચિને નથી, એમને દુઃખ લાગે છે. સમજાય છે? જેમ ગામડા નીકળી ગયેલા માણસ હોય ને પછી ખાર છાંટે ને, ખાર છાંટે, ખાર આમ થઈ જાય. પગ ઉપરથી હતું ને એક નાનબાના દીકરા નહીં, નાતો નાનો તો લગીન પગમાં થયું હેઠે, બરાબર હેઠે એવું થયું. પછી ખાર છાંટો પડતો ત્યારે એને જીવ થયું. ઘણા વર્ષની વાત છે. નાનભાઈ નહીં રામપર હેઠે પગમાં ઉપરથી એટલે એટલામાં એવું પડ્યું હતું. પણ કેમ ખાર નાખવું પડે, રાગ નાખે છોકરો. ટીવીને રૂજાયું નહોતું કે ખાર. એમ વિષયની વૃત્તિઓ માણસના ઉપર જેમ ખાર નાખે એવું જ્ઞાની દુઃખ લાગે. સમજાણું કાંઈ? માટે પરની રુચિ છોડ અને આત્માના આનંદની રુચિ કર. આનાથી બસ થાવ. હવે બસ થાવ. અનંતકાળ થયા, ક્યાંય સુખ મળ્યું ઇન્દ્રોમાં મળ્યું નહીં, રાજામાં મળ્યું નહીં, ક્યાંય સુખમાં એ આબરૂ કીર્તિમાં ક્યાંય સુખ મળ્યું નહીં. મફતનો હેરાન થઈ ગયો. હવે આમ બેચા બધા શેઠિયાઓ બહારે રાજાઓ બોલાવે. 5 લાખ આપ્યા હોય, એક 5,51,000 બધા એકરા લોકો કહેશે, બધા 5 લોકો લેવા. એમ થાય કે બહુ ઉદાર ભાઈ. બધા એની હું જોઈ લે, એની હું જોઈ પણ બધા આમું તો જોવે. એને એલા પાપનો એને આમ છે ગલગલિયા થાય કે હા બધા મારી પાપ છે તારે મારા સમજ. સમજાણું કાંઈ? એ દુઃખમાં દજાઈ ગયો છો, દજાય છે દુઃખમાં. તો કેમ છે આમાં કમદાર? વિષયોથી પર તરફના વલણથી બસતા હોય એમ કે મોટો. આ તો બોલો વિષયની તો વાત લીધી બહારની. તો ભગવાન આત્મા જ્યાં જ્ઞાન ને આનંદથી ભરેલો ભગવાન એને વિષય બનાવે. ધ્યાનમાં ધ્યેય કર કે વિષય કર કહો. સમજાય છે? પર વિષયો તરફના વલણ નથી. હવે પૂરું કરો. ભાવાર્થ સિદ્ધ ભગવાન કોઈ બાહ્ય કારણની અપેક્ષા વિના પોતાની મેળે જ સ્વપર પ્રકાશ જ્ઞાનરૂપ છે. સિદ્ધ પરમાત્મા શરીર ન હોવા છતાં, ઇન્દ્રિય ન હોવા છતાં એકલો જ આત્મા પરમાત્માને છે. એમ કે છે ને મૂળ શરીર વિના પણ સિદ્ધ સુખી છે. એ વિષય છે ને એ બતાવે છે. સિદ્ધ ભગવાન કોઈ બાહ્ય કારણની અપેક્ષા વિના પોતાની મેળે સ્વપર પ્રકાશ જ્ઞાનરૂપ છે.
સ્વપર પ્રકાશ જ્ઞાન રૂપ છે. અનંત મહિમા અનંત આત્મિક આનંદ રૂપ છે. તે જ આનંદ અનંત આત્મિક આનંદ રૂપ છે. અચિંત દિવ્યતા રૂપ છે. અચિંત દિવ્યતા એની. ઓહો સિદ્ધ ભગવાનની પર્યાયમાં અનંતા સીધું જણાય તો પણ જેને જ્ઞાન અનંત ગુણ જાણે એવી તાકાત, એવી દિવ્ય જ્ઞાન શક્તિ અને એને આનંદ છે. સિદ્ધ ભગવાન સમજ્યા ને? સિદ્ધ ભગવાન જેવો સર્વજીવોનો સ્વભાવ છે. સિદ્ધ સમાન સદા પદ મેરો. પર્યાય બુદ્ધિ છોડ, દ્રવ્ય બુદ્ધિ કર, એમ કે છે. જેમાં સિદ્ધ ભગવાન જેવો તારો સ્વભાવ છે, સર્વજીવોનો સ્વભાવ છે. અનંત નિરોધના આદિ બધા જેવો ભગવાન છે. પૂર્ણાનંદના નાથ પોતે અનંત આત્માઓ લોકમાં ઠાસો ઠાસ ભર્યા છે. પર્યાયનું લક્ષ છોડી દે તારું અને એનું બધા પૂર્ણાનંદને જ્ઞાનથી આખો લોક ઠસો ઠસ ભર્યો છે. અનંતા સિદ્ધો આખા લોકમાં ભર્યા છે. પર્યાયનું લક્ષ છોડી દે. દ્રવ્યથી જોઉં તો તને દ્રવ્યથી જોઉં એની પણ દ્રવ્યથી જોઉં. તને જયારે જો કે પર્યાયથી આખું દ્રવ્ય થતું એને પણ એ જો અંશથી ન જો, એને અંશીથી જો. એ પણ પૂર્ણાનંદ સિદ્ધ સ્વભાવથી ભરેલા. તો આ એને શ્રદ્ધા જ્ઞાનમાં લઈને ઠરવા જેવું એમ કે છે. આ આચરણ કરવા જેવું આ મોક્ષનો માર્ગ છે. તેથી સુખાર્થી જીવો, તેથી સુખના પ્રયોજન વાળા જીવો, વિષયાલંબી ભાવ છોડી નિરાલંબી પરમાનંદ સ્વભાવે પ્રણમો. પરના વિષય વાળા ભાવના, પરના ધ્યેયને લક્ષ્યમાં લેવા વાળા ભાવને છોડી દે છે. નિરાલંબી પરમાનંદ સ્વભાવ એને પ્રણમો. આ રીતે આનંદ અધિકાર પૂર્ણ થયો. જ્ઞાન ને આનંદ બે વાતો જ વર્ણવે છે વધારે. જ્ઞાન એ પણ ભગવાન આત્મા પરિપૂર્ણ છે, આનંદ એ પરિપૂર્ણ. સિદ્ધ ભગવાન પર્યાયમાં આનંદ ને જ્ઞાન એ પરિપૂર્ણ થઈ ગયા. જાણો હવે એને કઈ પરિપૂર્ણ છે એમાં કઈ દુઃખ હશે થોડું? સિદ્ધ ભગવાન ઉપર નથી જઈ શકતા એટલું તો પરતંત્ર દુઃખ હશે કે નહીં એને? પણ એટલું પરાધીન નથી. ઉપર ધર્માસ્તિકાય નથી જઈ શકતા. એ જ એનો સ્વતંત્ર એટલો ને એ પ્રકારનો સ્વભાવ છે. પૂર્ણ સ્વતંત્ર અને પૂર્ણ સુખી છે. સ્વતંત્રતાનો એક અંશ નથી. સમજાય છે? કાંઈ કથનચિત સ્વતંત્ર, કથનચિત પરંતુ એમ કહું છું તને એમ કે મારે અનેક એમ કરો છો. વિલંબ નાખ્યો છું ખાડિયામાં. ખાડિયા નહીં, ખાણિયા. ખાડિયા તો તમારો અમદાવાદ ને, અમદાવાદ મંદિર ખાડિયાનું છે ને, ખાડિયા છે ને ઓલું ખાણિયા. સિદ્ધ ભગવાન પણ જયારે હજી પરતંત્રતા આવે ત્યારે સ્વતંત્રતા થાય કોને પૂરી? હે એ પણ સાદી અનંત સ્વતંત્રતા, બિલકુલ પૂર્ણ આનંદનાથ, પૂર્ણ દશા જેને જ્ઞાન ને આનંદ આદિ સ્વતંત્ર બધી પરિપૂર્ણ સુખરૂપ દશા થઈ. જ્ઞાનનો આનંદ, સુખનો આનંદ, શ્રદ્ધાનો આનંદ, ચારિત્રનો આનંદ, વિધિનો આનંદ, બધી સ્વતંત્ર જેટલી શક્તિઓ બધોનો આનંદ. સમજાય છે? કોઈ શક્તિ યુગતા નથી આગળ જવાની માટે આ દુઃખ એમ છે. પછી જયસન આચાર્ય એ સર્વજ્ઞની વાત નાખ્યો હતો, બે શ્લોક નાખ્યો. અહીં શુભ પરિણામનો અધિકાર શરૂ થાય છે. હવે આ બે વાત કરીને શુભ પરિણામ જે બંધનું કારણ છે, જે આત્માના સ્વભાવમાં સાધકપણું નથી થઈ શકતું, એવા શુભની વાત કરે. ઇન્દ્રિય સુખના સ્વરૂપ સંબંધી વિચાર ઉપાડતા
ઇન્દ્રિયના સુખના સ્વરૂપ સંબંધીનું વિચાર આરંભતા તેના ઇન્દ્રિય સુખના સાધનનું સ્વરૂપ શુભોપયોગને વર્ણવે છે. ઇન્દ્રિય સુખ શુભોપયોગથી મળે છે. સુખ એટલે આ માને છે ને લોક માને છે એમ કે મળે છે શું કે પૈસા આબરૂ શરીર અનુકૂળ શુભોપયોગથી મળે છે શું, પણ એ છે એ માટે વાત કરે છે. ઝેર માને સર્પનો કણિયો રાખીએ ડુંજામાં શું કામ વાંધો આવે? નાનો હોય ને સર્પનો હોય શું કેવાય કણો મારતો નાનું પણ નાગ સમજાય છે. એને લઈને નાકમાં મૂકીએ થોડી વાર તો વાંધો હું હે એને કેમ શું કે નાકમાં કે એનું શું કેવાય એનું નાગનું સર્પનું બિલમાં જાય ને સર્પ તો એને બિલ બનાવે વાંધો હું હાથમાં પકડીને એનું મોઢું રાખ્યા મરી જઈશ પછી હાથમાં રાખી ત્રાડ નથી હું તમને નાનો પણ નાનો પણ રાજા સમજાય છે. એનો સંચેડ કરવી નહીં એવું આવે છે પૈસા. રાજા પણ નાનો પણ રાજા છે ને નાનો પણ નાગ છે એવા ત્રણ બોલ શકાય. ધર્મી ભલે નાનું બાળક હોય પણ ધર્મી છે મુનિ છે વિચરીશ નહીં સમજાય છે. કાંઈ શુભ પરિણામ એ બહારના વિષયના સુખનું કારણ છે એની વાત કરે છે. દેવ છે ને દેવ જતી ગુરુ પૂજાસુ ચેરદાન નિવાસુ શિલેસુ ઉપવાસાદિસુ રતો સુહો જોગ અપ્પા ગુરુદેવ યતિ પૂજા વિશે બલિદાન ને સુશીલો વિશે જીવ રક્ત ઉપવાસાદિકે શુભ ઉપયોગ સ્વરૂપ છે. આમાંથી વાત આપ છે મીઠા દ્રષ્ટિને બતાવવાનું પણ સમ્યક દ્રષ્ટિને આ શુભ ઉપયોગ બંધનું જ કારણ છે. આમાંથી કાઢે છે કે તો મીઠા દ્રષ્ટિની વાત છે સમ્યક દ્રષ્ટિ નહીં ભાઈ એમ કે છે. આ શ્લોકમાંથી કહે છે ને ખબર આ સાચું છે. આ સમ્યક મીઠા શુભ ઉપયોગનું વર્ણન છે. વસ્તુનો સિદ્ધાંત તો એક જ લાગુ પડે કારણ આટલો કાંઈ એને રક્ત છે જ્ઞાનીને શુભ ઉપયોગમાં રક્ત નથી એટલો ફેર છે. શુભ ઉપયોગ હોય છે પણ એમાં એકાકાર એકત્વ નથી. બસ અજ્ઞાનીને શુભ ઉપયોગમાં એકત્વ બુદ્ધિ આટલો ફેર છે. બાકી શુભ ઉપયોગ તો જ્ઞાનીને બંધનું કારણ છે અજ્ઞાનીને પણ બંધનું કારણ છે. દેવગુરુ અને યતિની પૂજામાં જો જાણો સુશીલોમાં દાનમાં ભાવે શુભ ઉપયોગ છે એમ કે છે. 5-25 લાખ આપવા કે 5-50,000 આપવા કે હો બહેન એમાં રાગની મંદતા હોય તો શુભ ભાવ છે. એ કઈ ધર્મ છે તેમ દેવની દેવ સમજ્યા ને અર્થ કર્યા છે ને અંદર આવશે કર્યા છે દેવ દેવતા નિર્દોષી પરમાત્મા છે ને જેથી આપણે કીધું ભાવાત્મા કીધું. ઇન્દ્રિય જયન શુદ્ધાત્મ સ્વભાવ પ્રયત્ન પરો યતિ દેવ ગુરુ અને યતિ એમ ત્રણ છે ને. સ્વયં વેદાભે રત્નોત્તરે આરાધત રથનામ ભવ્યાનામ જીન દીક્ષાદાયક ગુરુ એમ પછી શબ્દ કીધો છે. સમજાય છે. આચાર ઉપાય આદિ ગુરુ જો આ સંકિતિ જ્ઞાની ધર્માત્મા એની પણ પૂજા ને સ્તુતિ ને દાન નો ભાવથી શુભ છે એમ કે છે. સમજાણું કાંઈ? દેવ ગુરુ યતિની પૂજા દાનમાં સુશીલોમાં કસાયની મંદતાના આચરણો બડા સરળતા આદિ રાગ મંદમાં આવ્યા પર આચરણ એ શુભ ભાવ છે.
એ ઉપવાસાદીમાં રક્ત, ઉપવાસ, એકાસણ, આંબેલ, ઉબધાન આદિ ઉપવાસ કરે છે ને, એક એક દિવસના, મહિનાના બધા, એમાં તે આત્મા શુભ ઉપયોગાત્મક છે. એ શુભ પરિણામ છે, ધર્મ નહીં. ઉપવાસ કરે તો બધા તપ છે, તપ છે તો નિદ્રા છે. હે ભગવાનભાઈ એવું કે છે ને, ખોટું કે છે? અને દેવગુરુ યતિની પૂજા સમજાય છે, દાન તો ઠીક છે, એ બધો શુભ ઉપયોગ છે. જ્યારે આત્મા દુઃખના સાધનભૂત એવી દ્વેષરૂપ અને ઇન્દ્રિય વિષયના અનુરાગરૂપ અશુભ ઉપયોગ ભૂમિકાને ઓળંગી જઈને લ્યો કે છે અશુભ ઉપયોગ કરતો નથી. અશુભ ઉપયોગ વ્યાખ્યા શું કરી કે દુઃખના સાધનનું દ્વેષરૂપ પણ તો નથી અને ઇન્દ્રિયના વિષયના અનુરાગ અશુભ રૂપે થતો નથી. ત્યારે દેવગુરુ ને યતિની પૂજા લ્યો શુભ ઉપયોગ કે છે આમાં તો સિતમ્બરમાં તો આવે છે કે મિથ્યા દ્રષ્ટિ આર લેનારો, ભગવાન આર લેનાર અને મુનિ સંકિતિ આર લેનાર, એને આપે પરિસંસાર થયો, એમાં પાઠ છે. સુભાવ કુમાર એવો પાઠ છે. વિપાકમાં 10 અધ્યાય છે સુભાવ કુમાર વિપાકમાં. સુભાવ કુમાર તો મિથ્યા દ્રષ્ટિ પણ બહુ પુંસાળી, સિંહાસન પર બેઠો તો એમાં મુનિ આવ્યા, હા જાને બેઠે ઉતરી ગયા, પધારો. બહુ માનથી આહાર આપ્યો, પરિસંસાર કી સંસાર તોડી નાખ્યો. એવો પાઠ વિપાક સૂત્રની અંદર 32 સૂત્રમાં 45 સૂત્ર એ કે છે કે વાત ખોટી છે એમ કે છે. એ છે કે નહીં, તમારે કઈ ખબર ન હોય માથે કઈ સાંભળવું ને જય મહારાજ હે ઓલા તમારે શું કેવાય 8 દિન પ્રદૂષણમાં 12 સાંભળવું, રાડ્યું નાખી જવું, કઈ હમણાં મોટા ગણ થોડા હમણાં પાછળ ખોળા લાવતો હોય. અહીં તો કે છે કે દેવની ભક્તિ ને પૂજા એ પણ શુભ ભાવ છે. દેવની ભક્તિથી નિદ્રા સંબર માને છે તે દ્રષ્ટિ મિથ્યા માને છે કે નહીં. ભગવાનની ભક્તિથી સંકિત થાય, નિધન નિકાથી છૂટી જાય. અહીં કે છે કે દેવની ભક્તિથી શુભ ભાવ થાય. સીધા આને કે શાસ્ત્ર હું કે એક વાર ગપ મારે ને એક વાર હતું કે એમ શાસ્ત્ર એ તો શસ્ત્ર છે. દેવ 3 લોકના નાથ, દેવ નિર્દોષ પરમાત્મા, એને તો આ દેવાનું હોય જ નહીં, પણ પૂજાનો વાત છે ને. પૂજા એના પ્રત્યેની પૂજા છે ને, દેવ પ્રત્યેની પૂજા છે. સમજો, દેવ ગુરુ ની પૂજા, દેવની પૂજા તો હોય ને. કે ભાવ પૂજા રૂપી શુભ વિકલ્પ અને દ્રવ્ય પૂજાની ક્રિયા વાણી આદિની એ બધામાં શુભ ઉપયોગ છે. આત્મા નથી એમાં. ઓહો, હળી મારા મોટા મંદિરો કરે કે એ અમુલભાઈ વળી પાછું પંચકલ્યાણ કરી વઢવાણમાં નહીં, કાંપમાં નહીં, એવું જોરાવરમાં કહી દે. હે ધર્મ એ શુભ ભાવ હોય છે, એવું વસ્તુ હોય છે અને થયું છે એને કારણે કઈ શુભ ભાવ હતો માટે થયું છે એમ છે. ક્યાં ગયા લલિતભાઈ? તો સમજાણું આમાં તમારા બાપ ને જોરાવરમાં કરતા હતા. લ્યો એ બધું પંચકલ્યાણ કેવું કર્યું. મુલુકભાઈ ની અગ્રેસરમાં એ છે કે તો થવાનું એ થયું. ભાવ અંદરમાં રાગની મંત્ર તો આનો શુભ છે. દેવની ભક્તિ, મંદિરની પૂજા, મંદિર દેવ આવશે ને ભાઈ 7 પ્રકારના 7 પ્રકારના દે નહીં, આ 9 એ 9 દેવની પૂજાનો શુભ ભાવ જાય તો કે છે. જીન પ્રતિમા, મંદિર, હરિહંસ, સિદ્ધાચાર, ઉપાય સાધુ ને જીનવાણી
સમજાય છે? એ બધાની ભક્તિ પૂજા સ્વભાવ છે. કારણ કે સમ્યક દર્શન જો ના એમ નથી ભાઈ. મિથ્યા દર્શન એમાં એકતા બુદ્ધિ છે, સમ્યક દર્શન એકતા બુદ્ધિ નથી, એટલો ફેર છે. બાકી પરિણામનું ફળ તો બંધ જ શુભ છે. સમજાણું? કળશિકામાં ચોખ્ખું લખ્યું જ્યાં કર્મ ધારા જ્ઞાન ધારામાં તે સંકીર્તિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, શુભ પરિણામ છે બંધનનું કારણ છે. એટલે ઓલાને ગોઠવું નથી. નહીં અર્થ નાચા નથી. હવે સાંભળને પર તરફના આશ્રય વાળો ભાવ કોઈ રીતે સંબરને નિદ્રા અને પરિસંસ્થાનું કારણ હોઈ શકે. એક જ સિદ્ધાંત દેવ સમજાણું કાંઈ કીધું ને. અને પછી ગુરુની ભક્તિ એ મુનિને હાર દેવા, મુનિના ગુણગાન ગાવા, મુનિની સ્તુતિ કરવી, મુનિનો વિનય કરવો, ગુરુનો વિનય કરવો, દેવનો વિનય કરવો. સમજાણો? એ બધી પૂજા આદિનો ભાવ શુભ ભાવ છે. અને યતિની પૂજા, યતિ કીધું ને, યતિ મુનિ છે મૂળ તો. શુદ્ધાત્મ ઇન્દ્રિય જય અને શુદ્ધાત્મ સ્વરૂપ પ્રયત્ન પરવો યતિ. ખુલાસ આવશે અંદર થોડું, અંદરમાં આવશે, ભાવાત્મા આવશે. યતિની પૂજા, યતિ એટલે જતડા એ જતી નહીં હો. ઇન્દ્રિયનો જય કરીને પોતાના સ્વરૂપમાં પરાયણ તત્પર રહે. શુદ્ધાત્મ સ્વરૂપ પ્રયત્ન પરો, શુદ્ધાત્મ સ્વરૂપમાં પ્રયત્નમાન તત્પર તેવા મોક્ષ માર્ગી મુનિઓ યતિઓ, એની પૂજા, એને આરદાન દેવો, એ બધો શુભ ભાવ છે. આવી તો ચોખવટ છે આમાં. પછી એક મિથ્યાદર્શી છે એમ કે લોકો સમ્યકદર્શીનો શુભ ઉપયોગનું પછી વર્ણન છે. જો ચરણાન યોગમાં એનાથી તો પરંપરા મોક્ષ થાય. આવે છે કે નહીં ચરણ યોગમાં શ્રાવક ને 254 શ્રાવક ને શુભ ભાવથી પરંપરા મોક્ષ થાય. મિથ્યાદર્શન અરે ભગવાન સાંભળ ને પરંપરા એટલે પરંપરા મૂળ તો શુદ્ધથી થાય છે. એ તો નિમિત્ત ચાલશે, શુભ ચડ્યું ને શુભ ચાલશે માહિતી મારા શુદ્ધથી થતા છે. તો એ ત્રણકાળમાં બંધના ભાવથી મોક્ષના ભાવને મદદ મળે એ ત્રણકાળમાં નથી. તો દેવગુરુ યતિની પૂજા એ દાન દેવું, મુનિને દાન દેવું, હારને ભગવાનને તો હોય નહીં, સાધુને દાન દેવું, યતિઓને મુનિઓને દાન દેવું, એ દાનમાં શું ભાવ છે. શીલ પાળવું, બ્રહ્મચર્ય પાળવું, વ્યવહારને અથવા કસાય મનતાનો સ્વભાવ. ઉપવાસ આદિ, એ ઉપવાસ કરવો, અમૃદ્રી કરવી, આંબેલ કરવું, અઠાઈ કરવી, ફોડ ભથ્થા કરવા, 1 મહિનો માસ કરવા, ઉપવાસ આદિ. આ રસનો ત્યાગ, એટલા રસનો ખાવા, આટલું ખાવાનું થવાનું છે. એ બધો કસાયની મંદતા છે, શુભ ભાવ છે. આત્માના આનંદના રસ વિના બહારના રસના ત્યાગમાં શુભ ઉપયોગથી બંધનું કારણ છે. ઉપવાસ આદિ એમાં બધું આવ્યું. અનુસરણ ઉદી વૃત્તિ સંગોજી પ્રીતિ, એમાં પ્રીતિ જોયું, એમ પ્રીતિ શબ્દ વાપરે. દેવગુરુ યતિની પૂજા, દાન શેનુપાસના પ્રીતિ સ્વરૂપ ધર્માનુરાગને અંગીકાર કરે છે. ધર્માનુરાગ એટલે શુભ ધર્મ. ત્યારે તે ઇન્દ્રિય સુખના સાધનભૂત શુભ ઉપયોગ ભૂમિકામાં આરૂઢ કહેવાય છે. સમજાણું? કાંઈ વાત કરી છે જ્ઞાનીની, એના શુભ ઉપયોગનું જ્ઞા છે. જ્ઞાનીને સાજ તો આત્મા છે. એમાં શુભ ઉપયોગ વચ્ચે આવી જાય છે. એનું સાજ નથી, એનું ધ્યાન નથી, એનું ફળ માગતો નથી, અથવા એનું ફળ ઇન્દ્રિયનું સુખ છે આની ભાવના નથી, તેના ફળની ભાવના નથી. અજ્ઞાનીને શુભ ઉપર દ્રષ્ટિ છે, તેનું સાધન વિષયોનું સાધન છે, આત્માનું સાધન એ છે નહીં. આરૂઢ કહેવાય છે. એનો ભાવ આપી છે. એ શુભ ભાવ છે, છોડવા જેવો છે, શુદ્ધનો આદર કરવા જેવો છે.